જય માતાજી, વંદે માતરમ, ભારત માતા કી જય. મિત્રો, આજે એક વિડીયો બનાવવાનો ઉદ્દેશ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભારત સરકાર અને ગુજરાત સરકાર અને તંત્રને કહેવા માગું છું કે અમે જોઈએ છીએ લોકોની શું તકલીફો છે, લોકો કેવી રીતે જીવન જીવે છે, ખેડૂતો આમ વર્ગ અને પશુપાલકોની પરિસ્થિતિ શું છે, મજૂર વર્ગ કેવી રીતે દાડા કાઢે છે. ત્યારે છેલ્લા 28-30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને રોજ એક સ્કીમ નવી આવે અને મહિને ફલાણું કાર્ડ કઢાવો, ફલાણું ટેકડું, રોજ નવા કાર્ડો કઢાવવાના, લિંક કરાવવાની આવી પોઝિશન આવીને ઊભી રહી. થોડા સમય પહેલાં રેશન કાર્ડ ઉપર 10 લીટર કેરોસીન લોકોને મળતું હતું. બજારની અંદર 2000 રૂપિયા લઈને આવે તો 2 મહિના ચાલેલું કરિયાણું લોકો લઈ જતા હતા. 10 રૂપિયામાં 10-15 કિલોમીટરનો પ્રવાસ લોકો કરતા હતા. અને મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે મનમોહન સિંહજી, જે આપણા દેશના વડાપ્રધાન હતા, એમને કહેતા હતા કે મોંઘવારીનો બોલવા માટે મનમોહન સિંહ સાહેબ તૈયાર નથી. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બને છે, 2014માં એવું કહે છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરીશ, ગેસની બોટલના આવા કેટલાય લોકોને વાયદા આપ્યા. અત્યારે લોકોને વીજળીનું બિલ જે દિવસે 2000 રૂપિયા લઈને કરિયાણું લેવા આવતું ને 2 મહિનાનું કરિયાણું લઈ જતું, એટલો તો અત્યારે લોકોને લાઇટનું બિલ આવે છે. ગેસની બોટલના ભાવ તમે જુઓ, 1 કિલો ચાના ભાવ તમે જુઓ, ડીઝલના ભાવ, પેટ્રોલ, રાંધણ ગેસ, શું પરિસ્થિતિ આવીને ઊભી છે. અને અધૂરામાં પૂરું કે સરકારી શાળાઓની અંદર ભણી અને જે શિક્ષકો થયા, જે પોલીસ કર્મચારીઓ છે, જે પીએસઆઈ છે, ડીવાયએસપી છે, એસપી સાહેબ છે, એવા અનેક અધિકારીઓ છે, એ લોકો પ્રાથમિક શાળામાં ભણે અને ત્યાં સારી પોસ્ટો ઉપર છે અને અત્યારે એમના છોકરા પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણે છે. સરકારી સ્કૂલની અંદર પૂરતું શિક્ષણ આ લોકોએ રહેવા ના દીધું. ગામડાના લોકોને જીવવું મુશ્કેલ બનાવી દીધું. આવી પરિસ્થિતિ જ્યારે આવીને ઊભી છે ત્યારે હમણાં થોડા સમયથી ટ્રાયલ ચાલી રહી છે કે ભાઈ આધાર કાર્ડને ફલાણા કાર્ડ સાથે લિંક કરવાનું, રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવાનું, બેંકનું એકાઉન્ટ લિંક કરાવવાનું, આવી રીતે રોજ નવા ગતકડા કરવાના, લોકોને લાઇનની અંદર ઊભા રાખી દેવાના. હમણાં એક નવું આવ્યું કે ભાઈ હવે તમારું પાન કાર્ડ નવું નીકળશે. એટલે શું કરવા તમે જઈ રહ્યા છો? તમને શરમ નથી આવતી? લોકો એક મિસ કોલ કરી અને તમારી પાર્ટી સાથે સદસ્ય લીધી, સદસ્યતા અભિયાન ચલાવ્યું, મોટી વિશાળ પાર્ટી બનાવી, આખા ભારતની અંદર સામ્રાજ્ય તમે બનાવ્યું અને અત્યારે અંગ્રેજોના આતંકવાદીઓ ન કરે એવું કૃત્ય તમે કરીને બેઠા છો. લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું. તમે મહાકાર્ડની વાત કરો, આયુષ્યમાન કાર્ડની વાત કરો, સારી બનાવો ને હોસ્પિટલ. દરેક તાલુકાની અંદર સારી હોસ્પિટલ બનાવો, ત્યાં ગાયનેકનો ડૉક્ટર સારો હોય, ઓર્થોપેડિક ડૉક્ટર સારો હોય, સર્જન સારો હોય, 24 કલાક ફૂલ ફેસિલિટી મળે, લોકોને આરોગ્યની કોઈ ચિંતા ના હોય. શું તમે કૌભાંડ કરવા જઈએ? શું લોકોને બનાવવાના ધંધા મળ્યા છે? લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે. લોકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું છે અને તાયફા કરવાના તમને શરમ આવવી જોઈએ. ભારત દેશને ન લૂંટ્યો આતંકવાદીઓએ, ન લૂંટ્યો અંગ્રેજોએ અને ન લૂંટ્યો મોગલોએ, એટલો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર દેશને લૂંટવામાં આવ્યો. ન પરેશાન થયા આ ભારતના લોકો આતંકવાદીઓથી, ન પરેશાન થયા મુગલોથી કે ન પરેશાન થયા અંગ્રેજોથી, એટલા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે. લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું. ખેડૂતોનું અત્યારે આમ કાસળ નીકળી ગયું એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. એમનો પાક વીમો હોય, એમને પોષણક્ષમ ભાવ હોય, ખેડૂતોને પૂરતું સારું બિયારણ હોય, સારો ખાતર હોય, સારી દવા હોય, કોઈ મળતું નથી. ડુપ્લિકેટનો રાફડો ફાટી ગયો. ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ દવા, ડુપ્લિકેટ ફલાણો. અને છેલ્લે ડુપ્લિકેટ શિક્ષકથી એક પોલીસવાળાથી કરીને ચાલુ થયું અને છેલ્લે ડુપ્લિકેટ જજ આવ્યો, છેલ્લે ડુપ્લિકેટ આખી કોર્ટ આવી ગઈ. ડુપ્લિકેટમાં બાકી શું રહ્યું? શું કરી રહ્યા છો તમે? છેલ્લા 28-30 વર્ષના શાસનની અંદર
આ ગોધીને સરદારના ગુજરાતની એવી પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે કે વાત પૂછો મત. લોકો બોલવા માટે તૈયાર નથી, લોકોને બોલે એવા રહેવા દીધા નથી. અને આ ભારતની ગુજરાતની પબ્લિક ક્રાંતિકારી વિચારોવાળી હતી. ઋષિ અને કૃષિઓના ભારત દેશની અંદર આ લોકોની એટલી માનસિકતા હલકી બનાવી, એટલા લોકોને ગુલામ બનાવ્યા કે લોકોને બોલે એવા ન રહેવા દીધા. લોકોના મગજની અંદર આખો ડર પેસાડી દીધો કે ભાઈ મુસ્લિમો આક્રમણ કરી દેશે, દેશને હિન્દુઓને ખતરામાં લાવી દેશે. એટલે 30 વર્ષથી ગુજરાતની અંદર તમારું શાસન છે. ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા છે. અને તમારા જ શાસનની અંદર જો હિન્દુઓ ખતરામાં હોય તો તમે શું કરો છો? હિન્દુ મુસ્લિમના નામે આ દેશના લોકોને ગુમરાહ કરવાનું કામ તમે કર્યું. લોકોની પાસે કોઈ રોજગાર ના રહેવા દીધું, લોકોની પથારી ભમેળી દીધી. અને અત્યારે તમે ખેડૂતોની પરિસ્થિતિ જુઓ, પશુપાલકોની પરિસ્થિતિ જુઓ. તમે ગાયનું પોસડું પકડીને દિલ્હી સુધી પહોંચ્યા હતા, અત્યારે ગાયો રોડ ઉપર રખડે છે. કોના પાપે છે? ભલા માણસ, તમને શરમ આવવી જોઈએ. અને તંત્રને તો એટલી હદે નકટાઈ વાત છોડી દીધી કે લોકોને લૂંટવા સિવાય બીજો ધંધો નહીં. તમે ગમે તે ટેબલ ઉપર તો રૂપિયા ટાળું વાત નહીં ક્યાંય. સરકાર લોકો પાસે એટલો ટેક્સ લે કે વાત છોડી દો. અને એ જ લોકોના ટેક્સના રૂપિયાથી ગમે સ્કીમ આવે એની અંદર કરપ્શન કરવાનું. કરપ્શન ટાળું વાત છોડો તમે. શાળાની અંદર મધ્ય ભોજન હોય, મેન્યુ પ્રમાણે ભોજન ના બને, ડુંગળી ના આવે, બટાકા ના આવે, શાકભાજી ના આવે, સડેલું અનાજ આવે. શું પરિસ્થિતિ તમે લાવીને ઉભો રહે? ખેડૂત અત્યારે દૂધ વેચવા થાય તેનો 40-45 રૂપિયા દૂધ, અને ડુપ્લિકેટ દૂધ અત્યારે બજારમાં ધૂમ મચાવે. ફેક્ટરીઓ પકડાય, આખા રોડ તમે ખાઈ દો, આખા તળાવ તમે ખાઈ દો, આખી કેનાલો તમે ખાઈ દો. ખેડૂતોના પાક વીમા ખાતા શું તમે ખાવામાં બાકી રાખ્યું? ભલા માણસ, અત્યારે શરમ આવી જોઈએ. છેલ્લા 28-30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પરિસ્થિતિ ક્યાંક એવી લાવીને ઊભી છે કે સરપંચો શૌચાલય ખાતા થયા, સરપંચો શાળા ખાતા થયા, સરપંચો સ્મશાન ખાતા થયા. અને તમે ગુંડાઓના સ્થાનની વાત કરો કે ગુંડાઓનું ગુજરાતની અંદર સ્થાન નથી, તો ક્યાં ભારતીય જનતા પાર્ટીમાં છે? ભલા માણસ, હું તમને આ વાવ તાલુકાના 20 નામ હું આપું તમને કે ક્રિમિનલ એના ઉપર ગુનાઓ, એમનો આખો રેકોર્ડ હોય ક્રિમિનલના નામે. શું કામ આ લોકોને તમે નથી પકડતા? શું બનાવવા બેઠા છો તમે? ના છૂટકે અમારે બોલવું પડે છે કે ગોધીન સરદારના ગુજરાતની પથારી તમે ભમળી નાખ્યા. શિક્ષણનો આખો સ્તર મારીને ભૂકા બોલાવી દીધા. લોકોને સારું શિક્ષણ નથી મળતું. આમ નાગરિકોનું જીવવું મુશ્કેલ થઈ ગયું. આ ગુજરાત જાશે તો જાશે ક્યાં? આખા ભારતની અંદર ગુજરાતની જે છબી હતી એના નામે અત્યારે તમે ગમે તે નાની ફાઇલ તમે કંઈક આપવા જો તો એની અંદર લોકોના રૂપિયા ટાળું વાત નહીં. એક તમે દાખલો ઘટાડવા જો તો રૂપિયા ટાળું વાત નહીં. લોકોને કરવાનું શું? લોકો આટલો ટેક્સ ભરે, તમને ચોટીને આટલી વખત મોકલ્યા. ગુજરાતની અંદર 28-30 વર્ષથી તમારું શાસન છે. વાવથી સોઈગામનો હાઈવે રોડ જોઈ લો, તમારી બનાવેલી કેનાલો જોઈ લો. આ તો સારું કર્યું તમે કોઈ મોટો ડીમ ના બનાવ્યો. આ વર્ષે પુલ તૂટે, અગ્નિકાંડ બને, સોય બને, કોઈ બાકી જ નહીં. અને અમે કોઈને ચમરબંધીને છોડવાના નથી. તમે પકડો તો ખરી એક વખત ભલા માણસ. આવી પરિસ્થિતિ અત્યારે આપણા ગુજરાતની ઊભી થઈ છે. બે હાથ જોડીને વિનંતી કરું કે તંત્રને વિનંતી કરું કે મહેરબાની કરી અને નાના લોકોને હેરાન કરવાનું બંધ કરી નાખો. લોકોનું કામ કરો. અમારા ટેક્સના પૈસાથી તમે પગાર લઈ અને જે તમે ખુરશી ઉપર બેઠા છો એ જ ખુરશી ઉપર બેસી અને તમે કુદરતના ગુનેગાર એટલા જ બનો છો કે ભલે તમે ભણી ગણી નોકરી લીધી હોય, અમારા ટેક્સના પૈસાનો તમે પગાર લેતા હો ને આવી રીતે લોકોને લૂંટતા હો. આ વ્યાજબી નથી. અને હવે લડી લેવાનું નક્કી કર્યું છે. અમારું જે થવું છે તે થશે. બાકી લોકોનું સારું કરવા માટે હર હંમેશા અમે લડવા માટે તૈયાર છીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.